गुड मॉर्निंग विद्यार्थी मित्रों। लास्ट लेक्चर में आपणे इलेक्ट्रॉन प्राप्ति एंथाल्पी ની ચર્ચા કરી હતી। હવે આજે આપણે આગળ વિદ્યુત ઋણતાની વાત કરવાના છીએ। તો આપણો જે ટોપિક છે વિદ્યુત ઋણતા કોને કહેવાય? તો વિદ્યુત ઋણતા કહેવાય કોને? તો કોઈ સંયોજન કે જે ઇલેક્ટ્રોનની ભાગીદારીથી બનેલું છે। કોઈ સંયોજન કે જે ઇલેક્ટ્રોનની ભાગીદારીથી બનેલું છે। तो के रासायनिक संयोजनना बंधमां रहेला सहियारा इलेक्ट्रॉन ने पोतानी तरफ आकर्षवानी क्षमता धरावतुं होय, पोतानी तरफ आकर्षवानी क्षमता धरावतुं होय तो तेने विद्युत ऋणता कहेवाय छे। व्याख्या जे कीधी एने आपणे जोईए। रासायनिक संयोजन में रहेला परमाणुना बंधमाना सहियारा इलेक्ट्रॉन ने अथवा तो इलेक्ट्रॉन युग्म ने बंधमां रहेला सहियारा इलेक्ट्रॉन એટલે આ હાઇડ્રોજન છે, હાઇડ્રોજનની જોડે એક પરમાણુ છે। આ ક્લોરીન છે, ક્લોરીનની બાહ્યતમ કક્ષામાં 7 ઇલેક્ટ્રોન છે। કેટલા ઇલેક્ટ્રોન છે? 7 ઇલેક્ટ્રોન। હવે તમને થાય કે કેવી રીતે સાહેબ 7 ઇલેક્ટ્રોન? તો ક્લોરીનની ઇલેક્ટ્રોન રચના નિયોન કમ્પ્લીટ 3s2 3p5 એટલે 7 ઇલેક્ટ્રોન થયા કે નહીં? કારણ કે આગળ તો નિયોન કમ્પ્લીટ છે। તો ક્લોરીનને અષ્ટક રચના પૂર્ણ કરવા માટે 1 ઇલેક્ટ્રોનની જરૂર છે અને હાઇડ્રોજનને હિલિયમ જેવી રચના કરવા માટે પણ 1 ઇલેક્ટ્રોનની જરૂર છે। तो बन्ने परमाणु एक एक इलेक्ट्रॉन की भागीदारी करीने सहसंयोजक बंध बनावे छे। आ बन्ने परमाणु एक एक इलेक्ट्रॉन की भागीदारी करीने कयो बंध बनावे? सहसंयोजक बंध बनावे। तो आ एक एक इलेक्ट्रॉन की भागीदारी थई ए बंध कहेवाय सहसंयोजक बंध। तो आपणी व्याख्यामां ए ज लखेલું છે કે રાસાયણિક સંયોજનમાં રહેલા પરમાણુના बंधमाना सहियारा इलेक्ट्रॉन એટલે આ બે ઇલેક્ટ્રોન સહિયારા ઇલેક્ટ્રોન અથવા તો ઇલેક્ટ્રોન યુગ્મ એટલે જોડકું કહેવાય। બે ઇલેક્ટ્રોનનું જોડકું હોય તો એને શું કહેવાય? ઇલેક્ટ્રોન યુગ્મ કહેવાય છે। ઇલેક્ટ્રોન યુગ્મને પોતાની તરફ આકર્ષવાની જે ક્ષમતા છે એ ક્ષમતાને પોતાની તરફ આકર્ષવાની જે ક્ષમતા છે એ ક્ષમતાને કહેવાય છે વિદ્યુત ઋણતા। ખ્યાલ આવ્યો કે નહીં? ઉદાહરણ લખેલું છે HCl। અહીંયા મેં સમજાવી દીધું કે આ બંધ કેવી રીતે બન્યું। હાઇડ્રોજન 1 ઇલેક્ટ્રોનની ભાગીદારી કરી, ક્લોરીનને 1 ઇલેક્ટ્રોનની ભાગીદારી કરી તો 2 ઇલેક્ટ્રોન થયા, સિંગલ બંધ બને। 10મા ધોરણમાં ભણી ગયા છો તમે। તો આ જે બંધ છે આ બંધમાં રહેલા આ 2 ઇલેક્ટ્રોન એટલે કે સહિયારા ઇલેક્ટ્રોન આને પોતાની તરફ આકર્ષવાની ક્ષમતા જેની વધારે હોય એને કહેવાય વિદ્યુત ઋણતા। बराबर। तो आ बंधना इलेक्ट्रॉन में आकर्षण क्षमता क्लोरीन जोड़े વધારે છે। કોની જોડે? ક્લોરીન જોડે। તો ક્લોરીન જે છે આંશિક ઋણ વીજભાર ધરાવે અને હાઇડ્રોજન જે છે આંશિક ધન વીજભાર ધરાવે। આંશિક માટે આપણે સંજ્ઞા વાપરીએ છીએ ડેલ્ટા। આંશિક માટે આપણે સંજ્ઞા વાપરીએ છીએ ડેલ્ટા। ખ્યાલ આવે કે? હવે આ વિદ્યુત ઋણતાના માપક્રમ છે। એ 3 માપક્રમ જુદા જુદા વૈજ્ઞાનિકો દ્વારા શોધવામાં આવેલા છે કે વિદ્યુત ઋણતા કેવી રીતે માપી શકાય। તો જે વૈજ્ઞાનિકોએ માપક્રમ આપેલા છે એના નામ ઉપરથી માપક્રમ જણાવીએ છીએ। તો કે પાઉલિંગ માપક્રમ એટલે પાઉલિંગ નામના વૈજ્ઞાનિકે આપેલો છે। મુલિકન અને જાફે એટલે કે મુલિકન જાફે, ઓલરેડ રોચેવ નામના વૈજ્ઞાનિક આ બંને માપક્રમ નક્કી કર્યો છે વિદ્યુત ઋણતા શોધવા માટે। ઓલરેડ રોચેવ માપક્રમ, મુલિકન જાફે, ઓલરેડ રોચેવ અને પાઉલિંગ માપક્રમ આ 3 પ્રકારના માપક્રમ છે જે વિદ્યુત ઋણતાનું માપન કરવા માટે શોધી શકાય છે। પાઉલિંગે 1992 માં ફ્લોરિનની વિદ્યુત ઋણતા સૌથી વધુ છે એવું જણાવ્યું। કેટલું છે? ફ્લોરિનની વિદ્યુત ઋણતાનું મૂલ્ય 4 છે। 1 માર્ક્સનો MCQ છે, ધ્યાન રાખવાનું છે।
ફ્લોરિનની વિદ્યુતઋણતા સૌથી વધુ છે, તેનું મૂલ્ય 4 છે એવું કોણે જણાવ્યું? પાઉલિંગે. કઈ સાલમાં? 1992. લિથિયમની વિદ્યુતઋણતાનું મૂલ્ય 1 છે. લિથિયમની વિદ્યુતઋણતાનું મૂલ્ય કેટલું છે? 1 છે. સૌથી વધુ કોનું? ફ્લોરિનનું. સૌથી વધુ કોનું મૂલ્ય છે? ફ્લોરિનનું મૂલ્ય છે 4. તો આટલે સુધી ખ્યાલ આવી ગયો. હવે આપણો ટોપિક જે દરેક થિયરીમાં હોય છે, આવર્તમાં ડાબી બાજુથી જમણી બાજુ તરફ જતા વિદ્યુતઋણતાનું મૂલ્ય વધે છે. કેવી રીતે વધે છે એ સમજવાનું છે. જોઈએ તો કે આવર્તમાં ડાબી બાજુથી જમણી બાજુ તરફ જતા વિદ્યુતઋણતાનું મૂલ્ય વધે છે. કારણ કે તો આગળની થિયરીમાં જે દરેક થિયરીમાં જે કન્સેપ્ટ આવેલો છે એ જ કન્સેપ્ટના આધારે આપણે ચાલવાનું છે. નવું કશું નથી. એક જ શબ્દ નવો આવે છે જે હું તમને હમણાં આગળ કહું છું. તો કે આવર્તમાં ડાબી બાજુથી જમણી બાજુ જતા પરમાણુ ક્રમાંક વધે છે. હવે પરમાણુ ક્રમાંક વધે એટલે તમને ખબર છે કેન્દ્રમાં પ્રોટોન વધે, કેન્દ્રમાં પ્રોટોન વધે, બહારની કક્ષામાં ઇલેક્ટ્રોન વધે, બહારની કક્ષામાં ઇલેક્ટ્રોન પણ વધે છે. કારણ કે પરમાણુ ક્રમાંક એ પ્રોટોન અને ઇલેક્ટ્રોનની સંખ્યા દર્શાવે છે. મુખ્ય ક્વોન્ટમાંક આવર્તમાં હંમેશા અચળ હોય, તમે જાણો છો. મુખ્ય ક્વોન્ટમાંક આવર્તમાં હંમેશા કેવો હોય છે? અચળ હોય છે. એટલે કે કક્ષકો વધવાની નથી, જેટલી કક્ષકો છે એના એ જ છે. તો એનો મતલબ કક્ષકો નહીં વધે તો પ્રોટોન અને ઇલેક્ટ્રોન વચ્ચે આકર્ષણ વધે છે. પ્રોટોન અને ઇલેક્ટ્રોન વચ્ચે શું થાય છે? આકર્ષણ વધે છે. અને આકર્ષણ વધે એટલે કક્ષાઓ સંકોચાય. આકર્ષણ વધે એટલે કક્ષાઓ શું થશે? સંકોચાશે. અને કક્ષાઓ સંકોચાશે તો પરમાણુય કદ એટલે કે પરમાણુય ત્રિજ્યા કો કે પરમાણુય કદ કોઈ ઘટે છે. પહેલી થિયરી આપી આવર્તમાં ડાબી બાજુથી જમણી બાજુ તરફ જતા પરમાણુય ત્રિજ્યા ઘટે છે. એ થિયરી આવી ગઈ. તો કે પરમાણુય ત્રિજ્યા એટલે કે પરમાણુય કદ ઘટે છે. અને કદ જેટલું નાનું, કોઈ પણ પરમાણુનું કદ જેટલું નાનું એટલી વિદ્યુતઋણતા વધારે. અહીંયા લખ્યું છે કે નાના કદના પરમાણુઓ માટે વિદ્યુતઋણતાનું મૂલ્ય વધે છે. એટલે કદ જેટલું નાનું એટલી વિદ્યુતઋણતા વધારે. તો આપણી થિયરી થઈ ગઈ. આવર્તમાં ડાબી બાજુથી જમણી બાજુ તરફ જતા વિદ્યુતઋણતાનું મૂલ્ય વધે છે. ખ્યાલ આવી ગયો? તો આપણે શોર્ટમાં યાદ રાખવું હોય તો આજે રાખી શકાય કે આવર્તમાં ડાબી બાજુથી જમણી બાજુ તરફ જતા પરમાણુય કદ ઘટે છે. અને પરમાણુય કદ ઘટે એટલે કે નાના કદના પરમાણુઓ માટે વિદ્યુતઋણતાનું મૂલ્ય વધુ હોય છે. ખ્યાલ આવી ગયો કે નહીં બેટા? આવી જ રીતે સમૂહમાં, તો કે સમૂહમાં ઉપરથી નીચે તરફ જતા વિદ્યુતઋણતાનું મૂલ્ય વધે છે. તો આના કરતા ટોટલી ઓપોઝિટ આવે. બરાબર? ઓપોઝિટ એટલે જે બે ત્રણ જગ્યાએ ચેન્જ હોય છે એ ધ્યાન આપજો. સમૂહમાં ઉપરથી નીચે તરફ જતા એટલે કે અપ ટુ ડાઉન વિદ્યુતઋણતાનું મૂલ્ય ઘટે છે. કારણ કે સમૂહમાં ઉપરથી નીચે તરફ જતા વિદ્યુતઋણતાનું મૂલ્ય ઘટે છે. કારણ કે તો કે સમૂહમાં ઉપરથી નીચે તરફ જઈએ તો પરમાણુ ક્રમાંક તો વધવાનો જ છે. તો કે પરમાણુ ક્રમાંક વધે છે. પરમાણુ ક્રમાંક વધ્યો તો કેન્દ્રમાં પ્રોટોન भी વધવાના, બાહ્યતમ કક્ષામાં ઇલેક્ટ્રોન પણ વધવાના. આવર્તમાં મુખ્ય ક્વોન્ટમાંક અચળ રહેતો હતો. સમૂહમાં મુખ્ય ક્વોન્ટમાંક વધે છે. સમૂહમાં મુખ્ય ક્વોન્ટમાંક વધે છે. અહીંયા સમૂહમાં મુખ્ય ક્વોન્ટમાંક વધે છે. અને સમૂહમાં મુખ્ય ક્વોન્ટમાંક વધ્યો, સમૂહમાં
મુખ્ય ક્વોન્ટમ આંક વધે અને મુખ્ય ક્વોન્ટમ આંક વધે એટલે કે પ્રોટોન અને ઇલેક્ટ્રોન વચ્ચેનું આકર્ષણ છે એ ઘટી જાય છે, કારણ કે આવર્તમાં મુખ્ય ક્વોન્ટમ આંક અચળ હોય એટલે જેટલી કક્ષક હોય એની જ રહે, પરંતુ સમૂહમાં મુખ્ય ક્વોન્ટમ આંક વધે એટલે મુખ્ય ક્વોન્ટમ આંક વધે એટલે કક્ષકો વધે, કક્ષકો વધી એટલે પ્રોટોન અને ઇલેક્ટ્રોન વચ્ચેનું આકર્ષણ ઘટી જાય અને આકર્ષણ ઘટે એટલે કક્ષકો જે છે વિસ્તરણ પામે, કક્ષકો શું પામે બેટા? વિસ્તરણ પામે એટલે કદ મોટું થયું, કક્ષકો વિસ્તરણ પામે એટલે કદ કેવું થાય છે? મોટું થાય છે, એટલે કે પરમાણુય ત્રિજ્યા કહો કે પરમાણુય કદ કહો એ વધે છે, એટલે કે મોટા કદના પરમાણુઓ માટે વિદ્યુત ઋણતાનું મૂલ્ય, મોટા કદના પરમાણુઓ માટે વિદ્યુત ઋણતાનું મૂલ્ય ઘટે છે, મોટા કદના પરમાણુઓ માટે વિદ્યુત ઋણતાનું મૂલ્ય શું થાય છે? ઘટે છે, એટલે કે સમૂહમાં ઉપરથી નીચે તરફ જતા વિદ્યુત ઋણતાના મૂલ્યમાં ઘટાડો થાય છે। તો આને ટૂંકમાં કેવી રીતે યાદ રાખી શકાય? તો કે સમૂહમાં ઉપરથી નીચે તરફ જતા પરમાણુય કદ વધે છે, એટલે પરમાણુય કદ વધે એટલે કે મોટું કદ થયું, તો કે મોટા કદના પરમાણુઓ માટે વિદ્યુત ઋણતાના મૂલ્યમાં ઘટાડો થાય છે। તો આ 3 માર્ક્સની થિયરી છે, તમારે યાદ રાખવાની છે, ખૂબ જ અગત્યની છે। હવે વિદ્યુત ઋણતામાં કેટલીક અહીંયા હિન્ટ લખેલી છે જે તમારે એમસીક્યુ માટે ખૂબ જ અગત્યની વસ્તુ છે, જે તમારે ધ્યાન રાખવાની છે। વિદ્યુત ઋણતાની વાત કરવામાં આવે તો કે વિદ્યુત ઋણતા જે છે એ અધાત્વીય ગુણધર્મ સાથે જે છે સીધો સંબંધ ધરાવે છે। વિદ્યુત ઋણતા અધાત્વીય ગુણધર્મ સાથે સીધો સંબંધ ધરાવે છે, એટલે કે સમપ્રમાણમાં છે, ચલે છે। આ નિશાની શેની છે? ચલે છે, એટલે કે સમપ્રમાણ દર્શાવે છે। વિદ્યુત ઋણતા જે છે ધાત્વીય ગુણધર્મ સાથે વ્યસ્ત સંબંધ ધરાવે છે, એટલે કે વિદ્યુત ઋણતા ચલે છે 1 ધાત્વીય ગુણધર્મ। ફરીથી રિપીટ કરું છું, વિદ્યુત ઋણતા અધાત્વીય ગુણધર્મ સાથે સીધો સંબંધ ધરાવે છે, વિદ્યુત ઋણતા ધાત્વીય ગુણધર્મ સાથે વ્યસ્ત સંબંધ ધરાવે છે। એનો મતલબ એવો થયો કે આવર્તમાં વિદ્યુત ઋણતાનું મૂલ્ય વધે છે, તો કે આવર્તમાં વિદ્યુત ઋણતાનું મૂલ્ય વધે તો અધાત્વીય ગુણધર્મ પણ વધે, પરંતુ ધાત્વીય ગુણધર્મ ઘટે છે, કારણ કે વ્યસ્ત સંબંધ છે। તો કે આવર્તમાં ડાબી બાજુથી જમણી બાજુ જઈએ તો વિદ્યુત ઋણતા વધે, વિદ્યુત ઋણતા વધે તો અધાત્વીય ગુણધર્મ વધે, પરંતુ ધાત્વીય ગુણધર્મ ઘટે છે। આ જ વસ્તુ સમૂહ માટે લખવાની છે તમારે જાતે, સમૂહમાં આ જ વસ્તુ તમારે જાતે લખવાની છે સમૂહ માટે, આના કરતા ટોટલી ઓપોઝિટ। સમૂહમાં ઉપરથી નીચે તરફ જતા વિદ્યુત ઋણતા ઘટે, વિદ્યુત ઋણતા ઘટે તો અધાત્વીય ગુણધર્મ પણ ઘટે છે, અધાત્વીય ગુણધર્મ પણ ઘટે છે અને ધાત્વીય ગુણધર્મ વધે છે। ખ્યાલ આવ્યો કે નહીં? આવર્તની જગ્યાએ સમૂહ, ડાબીથી જમણીની જગ્યાએ ઉપરથી નીચે વિદ્યુત ઋણતા ઘટે, અધાત્વીય ગુણધર્મ પણ ઘટે અને ધાત્વીય ગુણધર્મ વધે છે। કોના માટે? સમૂહ માટે, આના કરતા ઓપોઝિટ। બીજી એક વસ્તુ, આવર્તમાં ડાબી બાજુથી જમણી બાજુ લઈએ તો વિદ્યુત ધનમયતામાં ઘટાડો થાય છે અને વિદ્યુત ઋણતામાં વધારો થાય છે। હવે તમને ત્યાં વિદ્યુત ધનમયતા એટલે પ્લસ વીજભાર વાળો આયન, ડાબી બાજુ હોવ ને તમે તો Na+, Mg+2, Al+3 આવા ધન વીજભાર જોવા મળે એટલે વિદ્યુત ધનમયતા કહેવાય ડાબી બાજુ। તો અહીંયા એ જ વસ્તુ લખી છે કે આવર્તમાં ડાબી બાજુથી જમણી બાજુ જઈએ એટલે વિદ્યુત ધનમયતામાં ઘટાડો થાય, એટલે ધન વીજભાર જોવા ના મળે, ઋણ વીજભાર જોવા મળે। જુઓ સિમ્પલ ઉદાહરણ સમજાવો, લિથિયમ પ્લસ
બેરિલિયમ +2 બોરોન +3 હવે કાર્બન આયા તો કાર્બન C4 -3 હોય અને C4 +3 હોય પણ N-3 હોય O-2 હોય F- હોય આ રીતે તો કે તમે ડાબી બાજુથી જમણી બાજુ ગયા તો ધનમયતામાં ઘટાડો થયો +1 +2 +3 હવે જુઓ -3 -2 -3 ધન વીજભાર છે નહીં એમાં ઘટાડો થાય છે તો વિદ્યુત ઋણતામાં વધારો થાય વિદ્યુત ઋણતા એટલે માઈનસ નિશાની વાળું આવે ખ્યાલ આવે કે આ જ વસ્તુ તમારે સમૂહ માટે લખવી હોય તો સમૂહમાં ઉપરથી નીચે તરફ જતા વિદ્યુત ધનમયતામાં વધારો થાય ઓપોઝિટ છે લખવાનું છે તમારે આવર્તમાં ડાબી બાજુથી જમણી બાજુ જતા વિદ્યુત ધનમયતામાં ઘટાડો થાય અને વિદ્યુત ઋણતામાં વધારો થાય તો આ હિંટ જે છે એ ટોટલી આવર્ત અને સમૂહ માટે ઓપોઝિટ વસ્તુ છે જે તમારે MCQ માટે ધ્યાન રાખવાની છે